સવારે વેલા 4 વાગે પાટું મારી ઉભો કરતો, 4 વાગે ઉભો થતો, હાલતો થતો તો ભાઈ નહોતું મેં કીધું મને થાક લાગે છે, મને ભૂખ લાગી છે, એક પણ ફરિયાદ કર્યા વગર તારા ઘરના કામ કર્યા હતા ભાઈ. ધીમે 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 ગડપણ આવવા લાગ્યું. તે દિવસે તારા ઘરે ટ્રેક્ટર આવ્યું ને તેથી મને એમ હતું કે હવે મારા દિવસો ભરાઈ ગયા, પણ ભાઈ મને વિશ્વાસ હતો, ભરોસો હતો, તું મારો બાપ હતો, બાપ દીકરાને થોડો કાઢે. ધીમે 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 ટ્રેક્ટર આવ્યું, મારો ઉપયોગ તે ઓછો કરતો ગયો ભાઈ, મારી ઉપેક્ષા કરવા લાગ્યો. મને થયું કે હશે મારા નસીબ, પણ ભલે જે મળે કોળી મુઠ્ઠી ખાય, તારા ઘરમાં પ્રાણ છોડવા હતા મારે. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એક દિવસ ભાઈ સાંજે વાળું કરતા કરતા તારી પત્નીએ કીધું તું કે હવે આ બળજાને ક્યાંક મેકી આવો તો હારું ખિલ્લો ખાલી થાય. તેથી ભાઈ સાચું કહું ને આખી રાત મને ઊંઘ નહોતી આવી કે શું મારા દિવસો પૂરા થઈ ગયા હવે, પણ મને